વસતા તમામ ભારતીયોને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત। બુલેટિનની શરૂઆત કરીશું, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવારોએ ભર્યું ફોર્મ। જેપી નડ્ડા, ગોવિંદ ડોડાકિયા, મયંક નાયક, જસવંતસિંહ ઉમેદવારી નોંધાવી। કાર્યકરોનો મેળાવડો। ગૌણ સેવા પસંદગી મંડળે 286 જગ્યાઓ ભરવા માટે ભરતીની કરી જાહેરાત। પેટા હિસાબનીશ અને પેટા તિજોરી અધિકારીની જગ્યા માટે ભરતીની જાહેરાત। બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલા દુષ્કર્મની ફરિયાદ મામલે કેડિલા ગ્રુપના સીએમડી રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ હાજર થયા। દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ હતા ફરાર। ગુજરાત વિધાનસભામાં રાજ્યના 11 જિલ્લામાંથી 14,54,000 કિલો અનાજ સગે વગે થયાના ચોંકાવનારા આંકડા આવ્યો સામે। 2,56 લાખની કિંમતનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો। સુરતમાંથી સૌથી વધુ આશરે 5 લાખ કિલો અનાજ, તો સાબરકાંઠામાં 4.77 કિલો સરકારી અનાજનો જથ્થો કરાયો સગે વગે। આસારામ દુષ્કર્મ કેસમાં વહેલી સુનાવણીની કરવામાં આવી માંગ। આરોપી મરણ પથારીએ હોવાનો વકીલનો દાવો। હાઈકોર્ટે કહ્યું, અમને એવું નથી લાગતું। રાજસ્થાન હાઈકોર્ટનું જજમેન્ટ વાંચ્યું। મોબાઈલ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। એવામાં સુરતથી એક ગેંગ પકડાઈ છે, જે બાઇક ભાડે પર રાખીને મોબાઈલ અને ચેઇન સ્નેચિંગને અંજામ આપતી હતી। શું છે વધુ વિગતો અને કઈ રીતે આ આખી ગેંગ ઘટનાને અંજામ આપતી હતી, જાણીએ આ રિપોર્ટમાં। સોનું પહેરવાનો શોખ છે તો ચેતી જજો। સ્નેચર્સનો આતંક વધ્યો છે। સ્પોર્ટ્સ બાઇક ભાડે રાખી ગુનેગારો બન્યા છે બેફામ। ચાલુ બાઇકે હાથમાંથી પર્સ આંચકી થાય છે રફુ ચક્કર। સોનાના દાગીના પહેરવાના શોખ તમે ધરાવો છો તો હવે સાવધાન થઈ જજો। સુરતના ઉધના બીઆરસી પાસેથી ઓટો રિક્ષામાંથી સવાર માતા પુત્ર પૈકી માતાના હાથમાંથી 1,20,000 આંચકનાર 3 રીઢા ગુનેગાર ઝડપી પાડ્યા છે પોલીસે। જે અંતર્ગત 3 જણા એક ટ્રીપના 2,000 ચૂકવી મિત્રની બાઇક ઉપર સ્નેચિંગ કરવા નીકળતા હતા। પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ₹78,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ઉધના પોલીસને બાતમીના આધારે ભીમનગર ગરનાળા નજીકથી યમહા FZ બાઇક GJ505LR 06164 પસાર થઈ રહેલા 21 વર્ષીય અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ, તોફિક ઇબ્રાહિમ અને 20 વર્ષીય મોઇન ઉર્ફે પેરા સરવર ખાન પઠાણને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન અને બાઇક કુલ મળી 78,000 થી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કઈ રીતે પોલીસે આ 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, આવું સાંભળીએ। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 7 ફેબ્રુઆરીના સવારે લગભગ 5:30 થી 6 વાગ્યાના સમય દરમિયાન એક મહિલા જે છે એ પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી અને જઈ રહ્યા હતા, ત્યારે ઉધના નવસારી રોડ ઉપર 3 આરોપીઓ જે છે એમણે આવી અને બાઇક ઉપર એમનું બાઇક રિક્ષાને પેરેલલ ચલાવી અને મહિલાના પર્સની ચીનાઝપટી કરી અને પર્સની ચોરી કરેલી હતી। આ જે ગુનો છે એ 12 ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી કેમેરાઝ અને બાતમીદારો મારફતે માહિતી મેળવી અને આ જે 3 આરોપીઓ છે એમને 13મી તારીખે અરેસ્ટ કરેલા છે અને મુદ્દામાલની રિકવરી કરેલી છે। આ જે મુખ્ય 3 આરોપીઓ છે એ અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા, બીજા તોફિક ઇબ્રાહિમ શાહ, ત્રીજા મોઇન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા। આ 3 આરોપીઓ જે છે એ આ સ્નેચિંગની પ્રવૃત્તિ કરતા હતા અને આ માટે જે ચોથો આરોપી જે છે આસિફ હયાત ખાન પઠાણ એના બાઇકનો ઉપયોગ કરતા હતા અને આ બાઇક ઉપયોગ કરવા માટે થઈ અને એને આ લોકો આરોપીઓ પૈસા આપતા હતા। આ ગુનો ડિટેક્ટ કરી લેવામાં આવ્યો છે। આ પૈકીના જે મુખ્ય 3 આરોપીઓ છે એમાંથી અશફાકની સામે 14 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના સ્નેચિંગના ગુના છે। આ જ રીતે તોફિકની સામે 3 ગુના દાખલ થયેલા છે શહેરમાં અને મોઇન ઉર્ફે બોબડાની સામે 4 ગુના દાખલ થયેલા છે। હાલે આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને એમની વધારે પૂછપરછ ચાલુમાં છે।
ગાડી જે છે એ આ મોટરસાઇકલના માલિક છે આસિફ હયાત ખાન પઠાણ છે, એ પોતે પૈસા લઈ અને આ રીતની પ્રવૃત્તિઓ માટે ગાડી ભાડે આપતા હતા. એટલે એમનું નામ પણ બાકીના 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી, એ દરમિયાન સામે આવ્યું એટલે એમને પણ આરોપી બનાવી અને એમને પણ અરેસ્ટ કરી અને રિમાન્ડ માંગવામાં આવેલા છે. હાલમાં વધારે પૂછપરછ એમની પણ ચાલુ છે. અગાઉ પણ જેલના હવા ખાઈ ચૂકેલા 3 જણા ચેઇન સ્નેચિંગ અને પર્સ સ્નેચિંગ કરવા નીકળતા હતા, જેથી પોલીસે આસિફની પણ ધરપકડ કરી છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક. સંદીપ પાઠક ભરૂચની મુલાકાતે હતા અને ત્યાં તેમણે આપ્યું છે મોટું નિવેદન. મહત્વનું છે કે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠક પર ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે. એવામાં હવે દિગ્ગજોના ધામા પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. અમે અમારા મા બાપે ખેત મજૂરી કરાવીને અમને આટલે સુધી પહોંચાડ્યા છે. અમે કોઈના બાપથી ડરવાના નથી. જે સાંસદથી સુકો પાપડના ટુકડો હોય એ પાર્ટીમાં આવીને અમારે શું કરવાનું છે? उनको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चेतर वसावा है, कभी झुकेगा नहीं साला. के दिवसे हमारो समय हसे ते दिवसे તમારા પણ અમે મોર બોલાવી દઈશું. મિત્રો, ભરૂચ લોકસભા અમે 50,000 ની લીડથી જીતવાના છે. આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે ગઈકાલે ભરૂચમાં એક પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકાર પરિષદમાં પત્રકારોના સવાલ પર તેમણે એવી પ્રતિક્રિયા આપી હતી કે આ જે ભરૂચની બેઠક છે એને તો કોંગ્રેસની બેઠક છે ના અહેમદભાઈ પટેલની બેઠક છે. આ નિવેદન બાદ ભરૂચ જિલ્લામાં જે કોંગ્રેસના કાર્યકરો છે એમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીના નેતાને ટ્રોલ કરી રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસના જે આગેવાન છે પીસીસીના ડેલિગેટ જુબેરભાઈ પટેલ છે, તેમનો પણ એક મેસેજ વાયરલ થયો છે, એમની સાથે વાત કરીશું. જુબેરભાઈ, જે મેસેજ તમે વાયરલ કર્યો છે શું છે? સવાલ એ છે કે આજે મીડિયાના માધ્યમથી અમને ખબર પડી કે ગઈકાલે જે આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક જે નિવેદન આપ્યું કે ભરૂચ લોકસભાની સીટ કોંગ્રેસની નથી કે અહેમદ પટેલની નથી, એ વાત સાથે કોંગ્રેસનો કોઈ પણ સામાન્ય કાર્યકર અને જનતા આપના આ નિવેદનથી બિલકુલ સહમત નથી. આ જિલ્લાના એક ગામના એક નાગરિકને ખબર છે કે છેવાડાના માનવી સુધી જો વિકાસનું કામ કોઈ કર્યું હોય તો એ અહેમદ પટેલ અને કોંગ્રેસે કરેલું છે. એટલે આ નિવેદન આપનું એક બાલિશપણું બતાવે છે અને અમે સૌ આને વખોડી કાઢીએ છીએ. એમનું એક નિવેદન એ પણ હતું કે જે આ બેઠક છે તેમાં છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર જીત્યા નથી અને અહેમદભાઈ પટેલ પણ આ બેઠક પરથી હારી ચૂક્યા હતા. તમને ખબર હશે કે છેલ્લા 7 લોકસભાના ચૂંટણીમાં ભલે કોંગ્રેસ હારી છે, પણ 4 વખત એવું બન્યું છે કે 50,000ના ઓછા માર્જિનથી હારેલી છે. એક વખત 11,000, એક વખત 22,000, એક વખત 50,000ની અંદર. એટલે આમ કોંગ્રેસ દરેક બૂથ પર છે, કોંગ્રેસ દરેક ગામ પર છે અને કોંગ્રેસ જ આ વખતની પણ ચૂંટણી કોંગ્રેસ જ લડશે. કોંગ્રેસના સિમ્બોલનો જ ઉમેદવાર હોવો જોઈએ એવું જનતાની માંગ છે, કોંગ્રેસ કાર્યકરોની માંગ છે, કોંગ્રેસ હોદ્દેદારોની માંગ છે. એમનું એવું પણ કહેવું છે કે જે ભરૂચ બેઠક છે એની પર મુમતાઝબેન પટેલનું નામ ચાલી રહ્યું છે, પણ મુમતાઝબેન સાથે કોઈ પણ લોકલાગણી જોડાયેલી નથી. બલ્કિ જે ચૈતરભાઈ વસાવા છે તેમને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા છે એ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રહે અને એ ચૂંટણી લડે. દેડિયાપાડા પૂરતું સીમિત હશે, પરંતુ તમે જુઓ દેડિયાપાડા સિવાય એમને 15,000થી ઓછા મત 10,000, 7,000, 3,000, 2,000 દરેક વિધાનસભામાં એમણે ડિપોઝિટ ગુમાવેલી છે. એટલે એ વાત ના કરે. કોંગ્રેસ દરેક જગ્યાએ મજબૂત છે. હા, હારી જરૂર છે, પરંતુ એનો હોસલો બુલંદ છે અને કાર્યકર્તાઓમાં નવો જોશ છે. જે કામ અહેમદ પટેલે કર્યું છે, કોંગ્રેસે કર્યું છે, એ જનતાને સુપેરે ખબર છે. જીઆઈડીસીની વાત હોય, લોકોની રોજગારીની વાત હોય, વિકાસની વાત હોય, શિક્ષાની વાત હોય, હોસ્પિટલોની વાત હોય, જે તે દરેક જગ્યાએ કોંગ્રેસની અને અહેમદ પટેલની ગ્રાન્ટ હશે. એ તમે કોઈને પણ પૂછી શકો, એ બાળકને પૂછી શકો કે તમે વૃદ્ધને પૂછી શકો છો. એટલે વિકાસ એટલે જ કોંગ્રેસ છે એવું સૌનું માનવું છે, જનતાનું માનવું છે. જે ઇન્ડિયા ગઠબંધનનું ઘટક છે આમ આદમી પાર્ટી, એમણે ચૈતર વસાવાનું નામ ડિક્લેર કરી દીધું છે, તો જો કોંગ્રેસનું સમર્થન એ ચૈતર વસાવાને મળશે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર હશે તો?
ઇન્ડિયા ગઠબંધનની હજુ બેઠક થઈ ડિક્લેર કર્યું નથી કે કોણ ઉમેદવાર હશે, અને એ નક્કી કર્યા સિવાય જે રીતે કોંગ્રેસની ખોટી વાત કરી, કોંગ્રેસના કાર્યકરોમાં જે એમણે ભાગલા પડાવવાની વાત કરી અને જે ખોટો ભ્રમ ઉભો કર્યો છે એ વાત ખૂબ જ નિંદનીય છે. ગઠબંધન થતા પહેલા જો આવી વાત કરે તો કોંગ્રેસ કઈ રીતે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ આવે? આ એમણે પોતે આ ગઠબંધનને નકારી કાઢ્યું હોય એવું દેખાઈ રહેલું છે. જે ઇન્ડિયા ગઠબંધન છે એમાં જે ભાજપ સામે લડવાની વાત છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપની સામે લડવાની વાત કરે છે, તો અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ભાજપના બદલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચેની લડાઈ ચાલી રહી છે, શું કહેશો? અમારી કોઈ લડાઈ નથી. એમણે જે કાલે વાણીવિલાસ કર્યો છે, કોંગ્રેસની વિરુદ્ધ જે બોલ્યા છે, અહેમદ પટેલ સાહેબની વિરુદ્ધ જે બોલ્યા છે, એ બિલકુલ એ તદ્દન વાહિયાત વાત થઈ છે અને એના કારણે આજે દરેક કોંગ્રેસી કાર્યકરોમાં આક્રોશ છે અને કોંગ્રેસના દરેક કાર્યકર એવું ઈચ્છે છે કે કોંગ્રેસના સિમ્બોલ પર જ ઉમેદવાર ચૂંટણી લડે. જી બિલકુલ. તો જે ભરૂચની બેઠક છે એમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હોવાની વાત હતી, પરંતુ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે આગેવાનો છે એ બંને એકબીજા સામે નિવેદનબાજી કરી રહી છે. એવામાં જે તેમનો દાવો છે કે ભાજપને હરાવીશું અને આ ભરૂચની બેઠક જીતીશું, તે કેવી રીતે સાબિત થશે તે આવનારા સમયમાં જોવા મળશે. ભરૂચથી ગૌતમ ડોડિયા, ગુજરાત તક. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને આ જંગ આ વખતે ખૂબ જ રસપ્રદ બનવાનો છે, કારણ કે ભરૂચ લોકસભા બેઠક અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે અને ત્યાં ચોપાખ્યો જંગ જામી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક મોટું અને મહત્વનું નિવેદન આપી દીધું છે. તેમણે કહી દીધું છે કે ભરૂચથી તો હું જ લડીશ ચૂંટણી. અત્યારે સૌથી વધારે જો ચર્ચામાં કોઈ જો સીટ હોય તો ભરૂચ લોકસભાની સીટ છે, કારણ કે એક તરફ ભરૂચના 6 વખતથી સાંસદ મનસુખભાઈ વસાવા પણ દમ મારી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ પણ ભરૂચ લોકસભા સીટની સાથે સાથ વિધાનસભાના કોઠા પાર કરીને મજબૂતાઈથી જીતની દાવેદારી છે. સાથે એમને એમ પણ કહ્યું છે કે ભરૂચ લોકસભાની જે સીટ છે એ સીટમાં પક્ષ જે કહે તે કરશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ મજબૂતાઈથી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કર્યા છે, તેમને પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસમાંથી એક મોટો ચહેરો આ વખતે મેદાનમાં આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા વર્ષો બાદ સ્વર્ગીય અહેમદ પટેલના પરિવારમાંથી કોઈ રાજકારણમાં સામે આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે फैजल છે, एमनी साथ बात करसूँ. फैजल जी, बताएं कि किस तरह से आपकी लोकसभा की तैयारी है? हमारी तैयारी तो पिछले 5-6 महीने से शुरू हो गई थी. संगठन बहुत मजबूत है. हर कॉन्स्टिट्यूंसी, हम जम्बूसर, आमोद, वागरा, हम सब जगह लॉन्ग टाइम से अभी 5-6 महीने से हमने अपना दौरा शुरू कर दिया और बहुत अच्छी संगठन बैठी है और हम सब मेहनत कर रहे हैं लोकसभा के लिए. कांग्रेस तो मेहनत कर रही है, लेकिन दूसरी ओर क्या आपके जो इंडिया गठबंधन के साथी है आम आदमी पार्टी के जो नेता है उनका भी कहना है कि भरूच लोकसभा सीट है वो सालों से कांग्रेस जीतती नहीं है. इस बार आम आदमी पार्टी की जीतने की उम्मीद है और आम आदमी पार्टी ने पूरी उम्मीद लगाई है चेतर वसावा जो विधायक है इनके ऊपर. इनको लेके क्या कहेंगे? देखिए, अगर आम आदमी पार्टी देवियापाड़ा विधानसभा को अपनी बैसाखी समझ के भरूच लोकसभा के लिए जीत मानते हैं कि वो जीत सकेंगे, ये बिल्कुल गलत बात है. उनकी पकड़ देवियापाड़ा सातपाड़ा के बाहर है ही नहीं. अगर आप भरूच में जाइए, जम्बूसर में जाइए, वागरा में जाइए, पिछले 2022 के इलेक्शन में भी उनको मुश्किल से 4 से 5 हज़ार वोट हर असेंबली में मिली. तो उनका कुछ भी यहाँ देवियापाड़ा सातपाड़ा से अलावा कुछ पकड़ नहीं है. अलायंस जो है, इंडिया अलायंस, मैं मानता हूँ बहुत ज़रूरी है डेमोक्रेसी के लिए, भारत के लिए. लेकिन अगर अलायंस की बात हुई, कांग्रेस की ज़्यादा चांसेस है ये सीट जीतने के लिए. कांग्रेस के ज़्यादा चांसेस है, तो आप किस तरह से, जैसे कि भरूच लोकसभा सीट है, तो किस तरह की आपकी तैयारी है? और दूसरी बात है कि जो भरूच आम आदमी पार्टी और बीजेपी भी कहती है कि काफ़ी समय से जो आखिर में जो अहमद भाई पटेल ही जीत पाए थे, उसके बाद से कोई जीतता नहीं है कांग्रेस से. किस तरह से आप जीतेंगे और क्या आपकी तैयारी है? देखिए, मेरी पर्सनली जो मैं भरूच की मेरी जो रिश्ते हैं भरूच के साथ, पहले तो मेरी पैदाइश यहाँ हुई है, आपको इसके बारे में पता होगा. और जो पॉलिटिकल राजनीति की बात है, 2009 से मैं यहाँ पर
भरूच में इनडायरेक्टली डायरेक्टली कांग्रेस पार्टी के लिए काम करते आ रहा हूँ। और हर लोकसभा में और असेंबली की इलेक्शन 2009 के बाद 2014, 2017 में असेंबली, 2019 लोकसभा, हर दफ़ा मेरी बात कैंडिडेचर की आती रही है। अब मैं हेल्थ केयर, एजुकेशन और टेक्नोलॉजी में मेरा फोकस रहा गया है। भरूच में मैंने बहुत सालों से काम किया, ट्राइबल बेल्ट में तो ज़रूर किया, लेकिन पूरी जगह पे मेरे संस्थाएं जो हैं, सरदार पटेल हॉस्पिटल, HMP मेडिकल सेंटर्स, खरोड़ पब्लिक स्कूल, मैंने हेल्थ केयर और एजुकेशन में बहुत लोगों के लिए फोकस किया है और मॉडल एक कॉन्स्टिट्यूंसी बनाई है। ये एविडेंस ऑनलाइन भी है और ये एविडेंस आप लोग से बात करेंगे तो आपको ये जिक्र बात ज़रूर होगी। और राजनीति की बात आए तो मैं अपनी तरफ से तो रेडी हूँ। अब कांग्रेस पार्टी एक डेमोक्रेटिक पार्टी है, हम लोग जो भी डिसीजन लेते हैं डेमोक्रेटिकली लेते हैं। पहले भरूच डिस्ट्रिक्ट के लीडर्स बात करेंगे, ऊपर हमारे भरूच गुजरात प्रेसिडेंट के साथ, फिर बात जाएगी AICC में मुकुल वासनिक जी के पास, फिर CEC के बाद CEC जो कांग्रेस इलेक्शन कमीशन है। तो ये डिसीजन कौन लड़ेगा, कैसे लड़ेगा, ये तो हाईकमांड का डिसीजन होगा, लेकिन मैं अपनी तरफ से बिल्कुल इस लड़ाई के लिए रेडी हूँ। आप जो तैयार है, आपके बैनर भी लगे हैं कि हूँ तो लड़ीस, लेकिन दूसरी ओर है कि आम आदमी पार्टी जो है इंडिया गठबंधन के अंदर जो गठबंधन की सीटें हैं वो भरूच की सीट वो लोग मांग रहे हैं। उनका ये कहना है कि हम लोग मजबूत हैं, कांग्रेस मजबूत नहीं है। तो किस तरह से आप भरूच लोकसभा सीट के लेके कांग्रेस को मजबूत किस तरह से देख रहे हैं? जी, मैं पिछले 5-6 महीने से ऑर्गेनाइजेशन मजबूत करने के में लगा हुआ हूँ। या तो ये बात कोई फ्रंटल ऑर्गेनाइजेशंस की, गुजरात कांग्रेस की, या हमारी बाकी IT, लीगल, सोशल मीडिया, सब डिपार्टमेंट्स की हमारी चर्चाएं हो रही है और हम कंप्लीटली रिवैम्प करते आ रहे हैं। मेरे मरहूम फादर लेट अहमद पटेल जी ने तो उनका बलिदान जो किया भरूच डिस्ट्रिक्ट के लिए, ये हर बच्चा जानता है। लेकिन मेरा जो रोल हुआ है सालों से उनके साथ, ये पर्दे के पीछे की बात है। लेकिन अब जैसे आपने बैनर्स देखे, ये मेरे चाहने वाले लगा रहे थे बैनर्स कि वो चाहते हैं, बहुत लोग चाहते हैं कि मैं भी लड़ूं, और अगर पार्टी चाहे तो मैं ज़रूर लड़ूंगा। हमारी तरफ से मैं भरूच कांग्रेस को, ऑर्गेनाइजेशन को बहुत मजबूत बनाना चाहता हूँ, लोगों की आवाज़ बनने के लिए। बहुत नाइंसाफ़ी हो रही है भरूच में। अगर आप देखिए, महंगाई की बात देखिए, आप बेरोज़गारी की बात देखिए, अगर आप देखिए इतनी सारी जो कठिनाइयाँ हैं, क्यों ना हम कांग्रेस ऑर्गेनाइजेशन मजबूत होके हर मुद्दे पे लड़े, આંદોલન કરે। ગુજરાત પોલીસના અંદર કરપ્શનના બનાવો હવે વધવા લાગ્યા છે, એવામાં વધુ એક ખુલાસો થયો છે। શું છે વિગતો, જાણીએ વિગતવાર આ અહેવાલમાં। આપણે ત્યાં સરકાર સુશાસન અને વિકાસની વાતો કરે છે। આ સુશાસન અને વિકાસ દેખાડવા માટે કેટલાય રૂપિયા પણ પાણીની જેમ વાપરે છે, પરંતુ હકીકત કંઈક બીજી છે। હકીકતમાં આજે પણ પૈસા વિના સરકારી કામ થઈ જાય તે વાત માનવી લોકો માટે અઘરી થઈ જાય છે। સરકાર અને ગૃહમંત્રી પોતે ભલે મસમોટી વાતો કરે, પણ પોલીસ સ્ટેશનના પગથિયા ચડવામાં આજે પણ સારા ઘરના લોકો ડરે છે। આમ તો સરકાર પોલીસની છબી સુધારવાના ઘણા પ્રયાસ કરે છે, પરંતુ સૌથી વધુ ભ્રષ્ટાચાર જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં થતો હોવાના આ આંકડાઓ ચાડી ખાય છે। પોલીસ તંત્રમાં થતી અરજીઓ મલાઈનું મોટું સાધન બની રહી છે। કોર્ટમાં કેસ પહોંચે તે પહેલા જ પોલીસ બધા ફેસલા કરી લે છે। ગુજરાતમાં આજે પણ કડવી વાસ્તવિકતા એ છે કે પૈસા વિના કચેરીઓમાં કામ જ આગળ વધતું નથી। વિધાનસભા ગૃહમાં સરકારે જ ખુલાસો કર્યો છે કે ગૃહ વિભાગમાં સૌથી વધુ લાંચ લેતા કર્મચારીઓ પકડાયા છે। કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂછેલા સવાલના જવાબમાં ખુદ ગૃહ વિભાગે એકરાર કર્યો છે કે વર્ષ 2022-23ના વર્ગ 1ના 16, વર્ગ 2ના 57, વર્ગ 3ના 247 અને વર્ગ 4ના 16 એમ
કુલ મળીને 352 અધિકારી કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. સૌથી વધુ વર્ગ 3ના કર્મચારીઓ લાંચ લે છે. લાંચ લેનારા કર્મચારીઓ પૈકી સૌથી વધુ ગૃહ વિભાગના 109 કર્મચારીઓ પકડાયા નથી. હાલમાં તરુણ ભટ્ટનો કેસ એ સૌથી મોટું ઉદાહરણ છે. વિધાનસભામાં જે આંકડાઓ રજૂ થયા છે તેમાં લાંચ લેતા પકડાયેલા કર્મચારીઓમાં ગ્રામ વિકાસ વિભાગના 37, શિક્ષણ વિભાગના 15, શહેરી વિકાસ વિભાગના 36, કૃષિ વિભાગના 12 કર્મચારીઓ છે. આ સિવાય વન પર્યાવરણના 15, ઉર્જા વિભાગના 10 અધિકારી કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ સરકારી વિભાગ બાકાત છે જ્યાંના કર્મચારીએ લાંચ લીધી ન હોય. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તે બાબત સામે આવી છે. એટલું જ નહીં, વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રીએ કસ્ટોડિયલ ડેથના પણ આંકડા જાહેર કર્યા છે. 2022માં જેલ કસ્ટડીમાં 75 અને પોલીસ કસ્ટડીમાં 14ના મોત થયા હતા, જ્યારે 2023માં જેલ કસ્ટડીમાં 70 અને પોલીસ કસ્ટડીમાં 14ના મોત થયા છે. પોલીસ સામે સૌથી મોટો સવાલ એ છે કે આ મોત કયા કારણસર થયા છે. કસ્ટોડિયલ ડેથ માટે લેવાયેલા પગલાંની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે જવાબદારો સામે ખાતાકીય તપાસ, ફરજ મોકૂફી, રોકડ દંડની શિક્ષા, રીપ્રિમાન્ડ, ઇજાફો અટકાવવાની અને બદલીની શિક્ષા સહિત નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે 2 વર્ષમાં આ કેસમાં કોઈ પણ આયોગ કે કોર્ટના વળતર ચૂકવણીના હુકમો થયા ન હોવાથી એક પણને વળતર ચૂકવાયું નથી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે YouTube પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું. નમસ્કાર.